અમદાવાદના ફરી એક વખત દારૂ પીને કાર ચલાવનારા નબીરાએ નિર્દોષનો જીવ લીધો। આ ઘટનામાં હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ જતા માર્ગ પર ગત મધરાતે ચિક્કાર દારૂ પીધેલા રાહુલ નામના યુવકે પોતાની કાર પૂર ઝડપે હંકારીને એક બાઇકને જોરદાર ટક્કર મારી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર વૃદ્ધ શ્રમિક બાબુભાઈ વાઘેલા રસ્તા પર 20 ફૂટ સુધી ઢસડાયા હતા। આખરે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું। ચોંકાવનારી વાત એ છે કે કારમાં રાહુલની સાથે એક 20 વર્ષની યુવતી પણ સવાર હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે યુવતીએ પણ દારૂ પીધેલો હતો। પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે બેઠેલી યુવતી સામે પણ ગુનો દાખલ કર્યો છે। નાગરિકોને એ સવાલ મૂંઝવે છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે? શું ઘરથી બહાર નીકળતા હવે આપણે સતત ડરમાં જીવવાનું? કોઈ વાંક વગર આવા લોકો નિર્દોષ લોકોને કચડીને ભાગી જાય અને આપણે માત્ર જોઈ રહેવાનું? શહેરમાં રાત્રિના સમયે દારૂ પીને બેફામ કાર હંકારતા આવા તત્વો સામે તમારા મતે શું પગલાં લેવા જોઈએ?